નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈ પણ નોકરી વાંચવાનું એ સપનું હોય કે એને ઓછામાં ઓછી એટલા પગારની તો નોકરી મળે કે એનો ન માત્ર આર્થિક પરંતુ સામાજિક મોભો વધે। સરકારના રોજગારીના દાવાઓની વચ્ચે બેરોજગારીના આંકડા અને વાતો પણ સમયે સમયે આવતી રહેશે, પણ ચર્ચાના કેન્દ્રમાં અંકલેશ્વરનો એક વિડીયો આવ્યો જેમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટે ધક્કા મૂકીની હદ સુધી લોકો જાય છે। જ્યાં નોકરી માટેના ઇન્ટરવ્યુનું આયોજન હતું એ હોટલની રેલિંગ પાસે ઉભેલા લોકોના વજનથી એ રેલિંગ તૂટી ગઈ અને કેટલાક લોકો નીચે પણ પટકાયા। જે કેમિકલ કંપનીમાં ઇન્ટરવ્યુ હતો એ થર્મેક્સ કેમિકલ કંપની પુણેમાં હેડક્વાર્ટર ધરાવે છે અને દુનિયાના બીજા દેશમાં પણ એને પોતાના એકમ ધરાવે છે। સ્વાભાવિક છે કે મલ્ટીનેશનલ કંપની અને 9,000 કરોડ જેટલું ટર્નઓવર હોય તો કોઈ પણ ઉમેદવાર તે નોકરી માટે આગળ આવવાનો છે। જોકે આ ઘટનાક્રમની વચ્ચે સવાલ જુદો છે કે માત્ર થોડી જ પોસ્ટ માટે જગ્યા હતી અને તેમ છતાં 1800 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા। મોટે ભાગે વોક ઇન ઇન્ટરવ્યુ હોય ત્યારે ઉમેદવારોની આટલી ભીડ એ સામાન્ય રીતે હોતી નથી, પરંતુ અહીં તો જાણે નોકરી માટે હદ બહારની પડાપડી હતી। એવું પણ બની શકે કે આવેલા યુવાનોને સારી કંપનીમાં ઊંચા પગાર અને હોદ્દો મેળવવાની લાલચ પણ હોય, તો સામે પક્ષે આ જ કંપનીમાં આઈટીઆઈ પાસ ઉમેદવારોની લાયકાત ધરાવતી પણ નોકરી હતી। અહીંયા વાત રોજગારી કે બેરોજગારીના દાવાની નથી, પરંતુ ભૂતકાળમાં કેનેડામાં નોકરી માટે લાઇનમાં ઉભેલા ભારતીયોના દ્રશ્યો આપણી નજર સામે ગુજરાતમાં જ આવે ત્યારે એ સવાલ ચોક્કસ થાય કે નોકરી માટે રેલિંગ તોડ પડાપડીનું આખરે સત્ય છે શું? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો થોડા સમય પહેલા કેનેડાનો એક વિડીયો એ આપણી બધાની સામે આવ્યો હતો। એક ગુજરાતીએ એ વિડીયો ઉતાર્યો હતો। એણે એવું કીધું હતું કે એક નાનકડા એવા ગ્રોસરી સ્ટોરમાં કંઈક 10 યુવાનોની જરૂરિયાત હતી। મોટે ભાગે એ લેબર કામ જ આપણે એને કહીશું, પણ એણે એવું લખ્યું હતું કે અહીંયા ઓછામાં ઓછા 500 થી 700 લોકોની લાઈન એ મેં જોઈ। એ દિવસે આપણે મહામંથન કર્યું હતું કે ઘણા બધા ગુજરાતના મા બાપ એ પેટે પાટા બાંધીને લોન લઈને એ વ્યાજબી પૈસા લઈને એમના સંતાનોને કેનેડા મોકલે છે અને ત્યાં જો એ નોકરીની સ્થિતિ હોય તો એની ચર્ચા એ આપણે ગુજરાતમાં કરતા હોઈએ। તો આપણા ગુજરાતમાં જો 1800-2000 યુવાનો કોઈ 42 જેટલી જગ્યા માટે ભેગા થતા હોય તો સ્વાભાવિકપણે એની પણ ચર્ચા કરવી જોઈએ। આ જે વિડીયો છે એ અંકલેશ્વરની એક હોટેલનો વિડીયો છે જ્યાં વોક ઇન ઇન્ટરવ્યુ હતો અને ઇન્ટરવ્યુ આપવા માટે એ પડાપડી કરતા એ વિદ્યાર્થીઓ યુવાનોનો એ વિડીયો આજે આખો દિવસ એ સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો। ટીવીમાં પણ આખો દિવસ એ વિડીયોએ ધૂમ મચાવી છે। લોકોએ ખૂબ એ વિડીયો જોયો છે ને એના ઉપર ઘણા બધા સવાલો એ લોકોના હશે। તો એ મહામંથનના દર્શકોને આ વિડીયો જોયા પછી જેટલા પણ સવાલો છે, હું માનું છું કે આ 1 કલાકની ચર્ચા મહામંથન જ્યારે પૂરું થશે ત્યારે મોટા ભાગના સવાલોના જવાબ એ તમે લઈને ગયા હશો એની હું આજે ખાતરી આપું છું। તો મુદ્દો એ છે કે આ કંપની એ થર્મેક્સ કેમિકલ કંપની છે જે ભારતની મલ્ટીનેશનલ કંપની છે, એટલે કંપની ભારતની છે પણ વિવિધ દેશોમાં એ પોતાનું કામ કરે છે। એને અનુભવી કર્મચારીઓની જરૂર હતી તો એના માટે આ ઇન્ટરવ્યુ હતો અને માત્ર 42 જગ્યાઓ હતી ને એના માટે 1800 થી 2000 જેટલા વિદ્યાર્થીઓ આ હોટલમાં ઉમટી પડે છે। અને મેં કીધું એમ કે રેલિંગ તોડ પડાપડીનું સત્ય એ જાણવા આપણે બધા બેઠા છીએ। તો એ 42 જગ્યાઓ માટે વાસ્તવમાં જરૂર શું હતી, કઈ પોઝિશન, શું ભણેલા લોકોની જરૂરિયાત હતી, તો એ હું તમને કહું છું। એ કોઈ કહેતું નથી કે આ કઈ નોકરી હતી જેના માટે જે યુવાનો છે એ રેલિંગ તોડી રહ્યા છે, એ ખભે બેગ નાખીને અંકલેશ્વરની આ હોટલમાં એ ભેગા થયા છે। તો એક તો એ શિફ્ટ ઇન્ચાર્જની નોકરી હતી। જે લોકોએ બીઈ કર્યું હોય એટલે કે કેમિકલમાં એન્જિનિયરિંગ કર્યું હોય અને એમાં પણ કોઈ કંપનીમાં બીઈ કેમિકલ તરીકેનો 6 થી 10 વર્ષનો જેને અનુભવ હોય એવા લોકોની એમને જરૂરિયાત હતી। પ્લાન્ટ ઓપરેટર જેમાં આઈટીઆઈ કોઈએ કર્યું હોય એવો સીપી કહે છે, 3 થી 8 વર્ષનો જેને અનુભવ હોય એવા લોકોને સીધા જ બોલાવ્યા હતા। જેની પાસે 3 થી 8 વર્ષનો અનુભવ હોય અને આ ડિગ્રી હોય એ લોકો નોકરીમાં ઇન્ટરવ્યુ માટે આવો। સુપરવાઇઝર ડીસીએસ જેમાં બીએસસી, એમએસસી અને ડિપ્લોમા કેમિકલ જે લોકોએ કર્યું હોય જેનો 4 થી 8 વર્ષનો અનુભવ હોય એવા ઉમેદવારોને એમણે બોલાવ્યા હતા। ફિટર મિકેનિકલ એટલે આઈટીઆઈ નું એક ફિટર એક અલગ વ્યવસાય છે
એક કોર્સ છે, પ્રોફેશનલ કોર્સ છે ITI નો, એ ફિટર જેણે કરેલું હોય એવા લોકોને બોલાવ્યા હતા, જેમનો અનુભવ 3 થી 8 વર્ષનો હોવો જરૂરી હતો. અને એક્ઝિક્યુટિવ ETP કરીને એક પોઝિશન હતી, જેમાં BSc MSc કોઈએ કર્યું હોય જેનો 4 થી 7 વર્ષનો અનુભવ હોય, તો એવા લોકોને બોલાયા હતા. કુલ 6 હોદ્દાઓ હતા, નોકરી હતી, અને એની સામે 42 જગ્યાઓ હતી, અને લગભગ 1800 થી 2000 જેટલા યુવાનો આ નોકરી માટે પહોંચ્યા હતા. પણ આ વિડીયો જોઈને એ આપણને બધાઈને નવાઈ લાગે કે ગુજરાતમાં તલાટીની 3000ની ભરતી થવાની હોય કે જુનિયર ક્લાર્કની 2000 કેન્ડિડેટની ભરતી થવાની હોય, 2000 નોકરી હોય, તો એની સામે 15-17 લાખ 20 લાખ ફોર્મ ભરાતા આપણે બધાએ જોયા છે. એટલા જ પ્રમાણમાં એ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો પણ આપણા ગુજરાતે એ જોયા છે. ત્યારે આપણે રોજગારી બેરોજગારીની બહુ બધી એ ચર્ચા કરીએ છીએ. પણ કોઈ ખાનગી કંપની આજે માત્ર 42 જગ્યા માટે 6 હોદ્દાઓ માટે કોઈ વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવે અને 2000 જેટલા યુવાનો એ જગ્યાએ પહોંચે, એવું મેં તો પહેલી વાર જોયું છે. વોક ઇન ઇન્ટરવ્યુ મેં પણ અહીંયા જોયા છે. મારુતિ સુઝુકી કંપની જયારે અહીંયા આવી, સાણંદમાં એણે જયારે પ્લાન્ટ નાખ્યો, તો એ પણ આ પ્રકારે એ વોક ઇન ઇન્ટરવ્યુ કરતા હતા. અમે એ રિપોર્ટિંગ કરવાના એ આશયથી એ જેટલી પણ વાર હોટલે જઈએ જોઈએ કે ઘણા બધા લોકો એ ઇન્ટરવ્યુમાં આવે છે, એ સ્થાનિક છે, બહારના છે, બધું એ ચાલતું હોય છે. પણ એટલા બધા લોકો આ જે ભીડ તમે જોવો છો, એટલી ભીડ એ મારુતિ સુઝુકી કંપનીના ઇન્ટરવ્યુ માટે પણ એ વખતે નહોતી જેટલી ભીડ આ વિડીયોમાં એ તમને મને બધાને એ દેખાઈ રહી છે. તો આપણને એ નવાઈ પમાડે કે માત્ર 42 જગ્યાઓ માટે 2000 યુવાનો એ આવતા હોય, તો આવું થયું કેમ? કેમ આટલા બધા લોકો એ કંપનીમાં કામ કરવા તૈયાર છે? આ કંપની વિશે આ વિડીયો જોયા પછી સવારે અમારી ટીમે પણ સંશોધન કર્યું, તો ખબર એ પડી કે આ કંપની પૂનામાં એનું હેડક્વાર્ટર ધરાવે છે, પણ હવા ચોખ્ખી કરવાની અને પાણી ચોખ્ખી કરવાની જે વાત છે એ વિષયમાં આ કંપની કામ કરે છે. તો હવા પાણી ચોખ્ખા કરવા માટે જે વસ્તુઓ બને, એક વોટર ટ્રીટમેન્ટ રેઝિન કહે છે, જે આપણા જે વોટર ફિલ્ટર હોય એની અંદર એ દાણા જેવું હોય, જેની અંદર બીજા કોઈ પાણીમાં કોઈ એવા તત્વો હોય તો એને રોકી લે અથવા એને શુદ્ધ કરે અને પાણી એ પીવા લાયક બને. તો આ પ્રકારનું મટીરિયલ એ આ કંપની બનાવે છે. મુદ્દો એ છે કે કંપનીની અત્યારે અંકલેશ્વરમાં એક ફેક્ટરી છે, ઝઘડિયા GIDCમાં એ બીજી ફેક્ટરી શરૂ કરવા માંગે છે, અને એના માટે એને અનુભવી સ્ટાફની જરૂર છે, જેની જાહેર ખબર એણે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી છે, જેના આધારે મેં વાંચ્યું કે આ હોદ્દા માટે એ નોકરી એ આપી રહ્યા છે. કંપનીની શાખ એવી છે કે આજુબાજુની તમામ GIDCમાં આ કંપનીનો એ ડંકો વાગે છે. પગાર સિવાય જે એને ત્યાં નોકરી કરવા આવે એને ભથ્થા અને જે સગવડો એ આપે છે, પગાર સિવાય, પગાર તો સારો આપે જ છે, પગાર સિવાય જે ભથ્થા મળે છે એ દરેક કર્મચારીની પોતાની ઈચ્છા હોય છે, હું આ કંપનીમાં કામ કરું, અને એના કારણે કેટલીક માત્ર થોડી જગ્યાઓ માટે આટલા બધા લોકો એ ત્યાં ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા. આના સિવાય અમારી ટીમે એ પણ સંશોધન કર્યું, કારણ કે અંકલેશ્વરમાં જ્યાં આ ઇન્ટરવ્યુ હતો એ GIDC વિસ્તારમાં છે, ઔદ્યોગિક વસાહત છે, આપણે ત્યાં જુદા જુદા પોકેટ્સમાં આ GIDCs બનેલી છે. તો એમાંની જ એક GIDCમાં આ ઇન્ટરવ્યુ હતો. અમારી ટીમે એ પણ તપાસ કરી કે આખરે એવું થયું કેમ કે આટલા બધા લોકો એ માત્ર ને માત્ર પગાર અને સવલત અને ભથ્થા માટે જ ત્યાં પહોંચ્યા હતા કે કેમ? તો એ તપાસ કરતા કરતા ખબર પડી કે કોરોના પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા GIDCમાં કુલ 3000 જેટલા એ યુનિટો હતા. છેલ્લા એ કોરોનાના 3-4-5 વર્ષો દરમિયાન 300 જેટલા એકમો એ ત્યાં બંધ પડ્યા છે. એવું કહે છે કે પ્રદૂષણ ફેલાવતા હતા એટલે એકમો સીલ પણ કર્યા છે, અને એના કારણે 12000 જેટલા લોકોની એ રોજગારી ગઈ છે. એ કામદારો, એ કર્મચારીઓ પણ એ નોકરી ઈચ્છે છે, ને એમાં પણ ઘણા બધા અનુભવી લોકો છે એ આજે આ થર્મેક્સ કંપનીના વોક ઇન ઇન્ટરવ્યુમાં એ પહોંચ્યા હતા. પણ જ્યારે કોઈ એક મુદ્દો રોજગારી અને બેરોજગારીનો હોય તો એમાં સ્વાભાવિક છે કે રાજકીય મત પણ આવે. કોંગ્રેસે આજે એવું કીધું કે ગુજરાતમાં બેરોજગારીની આ સ્થિતિ છે કે વિધાનસભામાં અમે એ આંકડાઓ માંગ્યા હતા, તો સરકારે એવું કીધું કે એક જિલ્લામાં નોંધાયેલા એ બેરોજગારો એ છે કેટલા જેમને રોજગારી એ મળતી નથી. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો પણ એ રોજગારી વિનાના એ હજુ પણ આટા મારે છે. તો આવી કોઈ કંપનીઓમાં જ્યારે એ પોતે તપાસ કરતા હોય તો એવા પણ લોકો હશે જેને એ નહીં ખબર હોય કે અનુભવી લોકોને જ અહીંયા બોલાવ્યા છે, એ પણ એ કદાચ કોઈના કહેવાથી એ ઇન્ટરવ્યુમાં ગયા હશે.
રાજકારણને પણ આજે આપણે ચર્ચીશું, એ મુદ્દાને પણ ચર્ચીશું કે રોજગારી અને બેરોજગારીનો કેટલો મુદ્દો છે, એને પણ ચર્ચીશું કે પાનોલી અને ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં જે એકમો બંધ પડ્યા છે એની કેટલી અસર છે આ વિડીયોને સર્જવામાં અથવા મારીને તમારી સામે જે આ વિડીયો આવ્યો હોય, અને વાસ્તવમાં ગુજરાતમાં રોજગારીની સ્થિતિ શું છે એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. આજનો આપણો મુદ્દો છે નોકરી માટે રેલિંગ તોડ પડાપડીનું સત્ય શું છે. આપણી સાથે તરુણભાઈ બારોટ છે, ભાજપના નેતા છે. ડોક્ટર કિરીટ પટેલ છે, એ પોતે પાટણના ધારાસભ્ય છે. હિરેનભાઈ દવે છે, એ કારકિર્દી નિષ્ણાત છે. ડોક્ટર સુનિલ જાદવ છે, એ રાજકોટથી અધ્યાપક છે, થોડી વારમાં જોડાશે. ને આકાશભાઈ મોદી છે, એ ભરૂચની એક ખાનગી કંપનીમાં કર્મચારી તરીકે કામ કરે છે. આકાશભાઈ, સૌથી પહેલા તો તમે એ કહો કે થર્મેક્સ કંપની માત્ર 42 લોકોને નોકરી આપવાની હોય તો ત્યાં 2000 લોકો જે પહોંચી ગયા રેલિંગે હોટેલની તોડવા લાગ્યા, તો વાસ્તવમાં વિડીયો સર્જવાનું કારણ શું છે? 2-3 કારણ જે મેં જાણ્યા, અમારી ટીમે જાણ્યા, એ મેં કીધા. તમે સાચી જે હકીકત છે, વાસ્તવિકતા છે, ગ્રાઉન્ડ પર જે કઈ હકીકત છે એ તમે કહી શકો. આકાશભાઈ બોલો. જી સર, બિલકુલ. આજે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં છે. ભરૂચ જિલ્લો એટલે ઔદ્યોગિક વસાવટ વાળો જિલ્લો કહેવાય. એક જિલ્લામાં 7 જીઆઈડીસી આવેલી છે. આજે જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોય તો બીજે પણ આવું હોતું હશે, એ હું જાણી શકું, કબૂલી શકું છું. આજે ભરૂચ જિલ્લામાં સ્થાનિક લોકોને રોજગારી મળવી ઘણી મુશ્કેલ છે. આજે ભરૂચના લોકોને જે ભરૂચના લોકોનું જળ જંગલ જમીન ગયું છે, એને અવેજમાં એમને રોજગારી મળવું કઠિન થયું છે. આજે એ લોકો ખરાબ હવા, વાયુ, પાણીનો બી ભોગ બનતા આવ્યા છે. સાથે આપણે ભરૂચ જિલ્લામાં સ્થાનિક રોજગારી ઉભી કરવા માટે, ભરૂચ જિલ્લાની માત્ર ગુજરાતમાં સ્થાનિક રોજગારી ઉભી કરવા માટે સરકારે કોઈ પગલા લેવા જોઈએ. આજે આઝાદીના 70 વર્ષ થયા. આજે યુપી, બિહાર, ઝારખંડ અને આ દેશના ખૂણે ખૂણેથી લોકો માત્ર ભરૂચમાં 15,000ના પગારમાં એકદમ કપરી પરિસ્થિતિમાં ટ્રેનમાં ઠેલા બિસ્તરા પોટલા લઈને પરિવારને છોડીને 15,000ના પગારમાં લોકો અહીંયા કામ કરવા આવતા હોય છે. એ આશ્ચર્યજનક વાત છે. એટલે મારી તો એવું છે કે આ થર્મેક્સ કંપની છે, હમણાં થોડા સમય પહેલા ગ્લેનમાર્ક કંપની છે અંકલેશ્વરની, એ પણ એક સોશિયલ મીડિયા પર ટ્વીટ કરેલું હતું કે સ્થાનિક લોકો સિવાય અન્ય જિલ્લાના લોકો પણ, અન્ય મતલબ કે આઉટ ઓફ સ્ટેટના લોકો પણ આવે. સ્થાનિકને જરૂર નથી, આઉટ ઓફ સ્ટેટના લોકો આવે ને અહીંયા આ પોઝિશન માટે એપ્લાય થાય. ગુજરાતીઓની અમને જરૂર નથી. આવું ગ્લેનમાર્કે એક સોશિયલ મીડિયા પર ટ્વીટ કરેલું હતું અને એ લોકોને કબૂલ્યું. ગ્લેનમાર્ક મને લાગે મલ્ટીનેશનલ કંપની છે. આકાશભાઈ, એવું કોઈ કંપની ના લખે, હું એવું સમજુ છું, ને લખે તો અહીંયા એના વાંઢિયા વિટાઈ જાય. એવું કોઈ લખે નહીં. તમારી માહિતી કદાચ અધૂરી હશે. મને તમે એમ કહો કે મને મોકલજો તમે, હું તપાસ કરાવીશ. ગુજરાતીની જરૂર નથી એવું કોઈ લખી ના શકે. એની તાકાત નથી, એની હિંમત નથી ગુજરાતમાં રહીને. એ ખાનગી રાહે જે કંઈ કરે, પણ કોઈ એવું લખી ના શકે કે અમારે ગુજરાતીઓની જરૂર નથી, સ્થાનિકની જરૂરિયાત નથી. મે બી કદાચ લખેલું છે સોશિયલ મીડિયા. ત્યારબાદ કંપનીના બીજા આકાશભાઈ મને મોકલજો, હું અત્યારે મોકલો મને, હું ચાલુ ડિબેટમાં ચલાવું. આ તો સરકાર માટે સૌથી મોટો એ તપાસનો વિષય બની જાય. મારો મુદ્દો એ છે કે આ હોટલમાં જે લોકો 2000 લોકો પહોંચ્યા હતા, એમાં તો કંપનીએ ક્યાંય લખ્યું નથી કે સ્થાનિક આવજો. એને તો અનુભવી લોકો જોઈતા હતા. તો અનુભવી લોકો તો કચ્છથી પણ આવે, અમદાવાદથી પણ આવે ને સુરતથી પણ આવે. તો એ કોઈ મુદ્દો હતો? કેમ આટલા બધા લોકો પહોંચ્યા હતા? એ સવાલ હું પૂછું છું. તમને ખબર હોય તો કહેશો. ના, આજે સ્થાનિક રોજગારી માટે લોકો વલખા મારી રહ્યા છે. આજે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે, જેના માટે આ લોકો રોજગારી મેળવવા માટે પહોંચેલા હતા. ફાઇન. કિરીટભાઈ, તો એક સવાલ એ હતો કે આજે જયારે આ વિડીયો આવ્યો તો કોંગ્રેસે એવું કીધું કે ગુજરાતમાં બેરોજગારી એટલી છે અને એના કારણે 42 જગ્યા માટે 2000 લોકો આવ્યા. આજે ઘણી બધી ખાનગી કંપનીઓ વોક ઇન ઇન્ટરવ્યુ રાખે છે, તો હું તો ક્યારેય અહીંયા એવું નથી જોતો કોઈ કંપની આગળ 2,000 લોકો એ આવતા હોય. મેં મારુતિ સુઝુકીનું તમને ઉદાહરણ આપ્યું શરૂઆતમાં, મેં નજરે જોયેલી વાત છે. ત્યાં પણ ટર્નર ફિટર કક્ષાના જે અભ્યાસક્રમો હોય એના લોકોને નોકરીએ રાખવાની વાત હતી. મિકેનિકલ હોય, વાયરમેન હોય. પણ આટલી મોટી સંખ્યામાં મેં ક્યારે આટલા બધા લોકો કોઈ પ્રાઇવેટ કંપનીની નોકરી માટે એ જોયા નથી. કોંગ્રેસે એવું કીધું કે ગુજરાતમાં બેરોજગારી છે ને એના કારણે
આટલા બધા લોકો ભેગા થઈ રહ્યા છે, શું કંપનીની કોઈ રેપ્યુટેશન છે? ત્યાં બીજા કારખાનાઓ બંધ થયા, એના કોઈ અનુભવી કર્મચારીઓ છે જે નોકરી ઈચ્છી રહ્યા છે? કોંગ્રેસે પોતાનો કોઈ અભ્યાસ કર્યો છે કે નહીં? કે પછી ભાજપ એ આરોપ મૂકે છે કોંગ્રેસ એ ગુજરાતને બદનામ કરવા માટે પોલિટિકલ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે આ વિડીયોને લઈને? ડોક્ટર કિરીટ પટેલ. હેમંતભાઈ, આજે તમે જે દ્રશ્ય બતાવ્યું એ જ બતાવે છે કે ગુજરાતની અંદર કેટલા લોકો બેકાર છે. હેમંતભાઈ, પાટણની અંદર હમણાં થોડા દિવસ પહેલા નર્સિંગ માટે અને ટેકનિકલ પોસ્ટ માટે 17 જણી જગ્યા હતી. એની સામે 500, 700 વિદ્યાર્થી એ પરીક્ષા આપવા અને એના ઇન્ટરવ્યુ માટે આવે. ઓકે, તમે જુઓ, પોલીસની અંદર, કોન્સ્ટેબલની અંદર 700 કે 800 ની જગ્યા હોય, એની સામે 1 કે 2 લાખ, 4 લાખ ફોર્મ ભરવામાં આવે. આજે શિક્ષિત બેરોજગારો મારી પાસે, હેમંતભાઈ, તમે માનશો નહીં, રોજ 2 થી 3 વિદ્યાર્થીઓ MBBS થયેલા, અને MBBS એ કોઈ ખાનગી કોલેજોમાં નહીં, સરકારી કોલેજોની અંદર MBBS થયેલા વિદ્યાર્થીઓ આવે છે અને પોતાની નોકરી માટે એ ભલામણ કરતા હોય છે. અને મારી ધ્યાનમાં કોઈ એમ કહેતો, એમનો ભાજપના પ્રવક્તા કહે છે કે નથી, હું એમને નામ સાથે આપીશ કે મારા ધ્યાનમાં 10 થી વધુ એવા ડોક્ટરો છે MBBS થયેલા કે એ ત્રણ પારી 8 કે 100 કલાકની ત્રણ પારી સુધી 25 હજારની અંદર નોકરી કરી અને રોજગારી મેળવે છે. જી. એટલે જે રીતે આજે તમે પેપરમાં વાંચ્યું હશે, આજે સૌરાષ્ટ્રની અંદર એક પરિવારે 4 જણાએ સામૂહિક આત્મહત્યા કરી અને એની અંદર એ જે રિપોર્ટ આવ્યો એની અંદર આર્થિક સંક્રમણના લીધે આત્મહત્યા કરી. ગુજરાતની અંદર સૌથી વધુ જે આત્મહત્યા થાય છે યુવાનોની, એ માત્ર બેરોજગારીના લીધે થાય છે. અને ખાસ કરીને સરકારની જે નીતિ રહી છે, સરકાર વાતો કરે છે સ્થાનિક રોજગારી આપવાની. એમના ભાઈએ કઈ વાત સાચી છે કે અમારે પણ અહીંયા જે કંપનીઓ છે આજુબાજુ, પાટણની આજુબાજુ કે મહેસાણાની અંદર, તો એ ફરજિયાત એવું કહે છે કે સ્થાનિક લોકોને ના લેવા. હમણાં અમારી એક પાટણની એક મોજા ફેક્ટરી હતી, તો એના કર્મચારીઓએ હડતાલ પાડી. કેમ કે જે જૂના કર્મચારીઓ એમને કાઢી લેવાના, નવાને લેવાના. એટલે સરકાર માત્ર MSME ની વાતો કરે છે, પણ મોટા ઉદ્યોગપતિઓને, મોટા ઉદ્યોગોને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવે છે અને નાના ઉદ્યોગોને લીધે કર્મચારીઓની સટણી કરવામાં આવે છે, છૂટા કરવામાં આવે છે, અને શિક્ષિત બેરોજગારોને નોકરીઓ મળતી નથી. અને એના માટે એક પટાવાળાની જગ્યા માટે એક જગ્યા હોય તો એના માટે 500, 700 PhD થયેલા લોકો એ ઇન્ટરવ્યુ આપવા આવતા હોય. તો આ માત્ર ને માત્ર શિક્ષણનું ખાનગીકરણ કરી, હેમંતભાઈ, હું એક સ્પષ્ટ માનું છું કે સરકારે ઉચ્ચ શિક્ષણની અંદરથી અને શિક્ષણની અંદરથી હાથ ખંખેરી દીધા અને શિક્ષણનું ખાનગીકરણ કર્યું, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપી દીધી, અને એના લીધે શિક્ષિત બેરોજગારોની ફોજ પેદા થઈ. અને એના લીધે જે શિક્ષિત બેરોજગારોની અંદર માનસિક તણાવ પેદા થયો છે. ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હોય, MA, BEd કે PhD થયેલો વ્યક્તિ હોય, એને તમે સામાન્ય આપો એ ના કરી શકે. એને માનસિક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પેદા થાય કે હું આટલું બધું ભણેલો ને આવું કામ કરીશ, અને એના લીધે આવા લોકો, આવા વિદ્યાર્થીઓ એ આત્મહત્યા તરફ વળી રહ્યા છે. એટલે એના માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ કે ગુજરાતનું જે યુવાધન છે એ યુવાધન, આજે તમે જુઓ કે એરપોર્ટ ઉપર દરરોજ, હેમંતભાઈ, પર ડે 2000 થી વધુ શિક્ષિત યુવાનો એ દેશ છોડી અને વિદેશમાં ગઈ રહ્યા છે. મોટા ભાગે ગુજરાતના શિક્ષિત યુવાનો શા માટે છોડી જઈ રહ્યા છે? કોઈને પણ પોતાનું વતન છોડી અને વતનથી દૂર જવું, અને આ તો વિદેશ જવાની વાત છે. આટલા બધા ખર્ચા કરી અને વિદેશ જઈ અને ત્યાં તમે વિડીયો જુઓ છો કે વિદેશ ગયા પછી શિક્ષિત યુવાનોએ, શિક્ષિત બેરોજગારોએ પોતા કરવા પડે છે. એમના વિડીયો આવે છે, દયાજનક સ્થિતિ છે. એના માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. તરુણભાઈ, તો ભાજપે પણ સ્પષ્ટતા કરી કે ભાઈ આ અનુભવી લોકોની જરૂરિયાત હતી એટલે આટલા બધા લોકો આવ્યા. તમે એવું કીધું કે આ વિડીયો એમ કે ફેલાઈને કોંગ્રેસ છે એમ કે ગુજરાત વિરોધી છે અને ગુજરાતનો દ્રોહ કરી રહ્યું છે, બદનામ કરે છે. એ પોલિટિકલ સ્ટેટમેન્ટ તો તમે કરી દીધું, પણ એના સિવાય વાસ્તવમાં આ વિડીયો વિશે તમે તપાસ કરી ખરી કે ભાજપે તપાસ કરી કે નહીં? કે આ 2000 લોકો વાસ્તવમાં ત્યાં આવ્યા હતા કેમ, અને આ વિડીયો એ આટલો બધો વાયરલ કેમ થયો, કેવી રીતે ફર્યો?
બધા લોકોને સિગ્નિફિકન્ટ કંઈક લાગ્યું હશે, કંઈક અલગ લાગ્યું હશે એટલે તમે એકબીજાએ શેર કર્યો. તો વાસ્તવમાં કોઈ તપાસ કરી કે નહીં કે થર્મેક્સ કંપનીમાં 42 લોકોની જગ્યા હતી ને 2000 લોકો કેમ આવ્યા, કેમ પહોંચ્યા આટલા બધા લોકો? હેમંતભાઈ, જે કિરીટભાઈ વાત કરી રહ્યા છે ને, એટલે આમાં એમનો વાંક નથી. એમને જે રીતે એમની પાર્ટીની સિસ્ટમ છે, વિઝન વગરનું કામ છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ને ત્યારથી લઈને એમને જે કામ કરેલા છે, અને આપણે ઈપીએફઓ રજીસ્ટ્રેશન ખાલી લાસ્ટ યરના જોઈએ ને તો 1.5 કરોડથી વધારે ઈપીએફઓ રજીસ્ટ્રેશન એટલે એના અંદર સ્વરોજગારી 1.5 કરોડથી વધારે લોકોને એ લોકો નવા સ્વરોજગાર તરીકે પેલું કર્યું. મુદ્રા યોજનામાં 35 કરોડથી વધારે લોન આપી છે. અને તમે કીધું ને કે ત્યાં રિસર્ચ કર્યું કે નહીં, આનું કારણ શું? તો આનું મુખ્ય કારણ આપે જે વાત કરી, મિનિમમ રિક્વાયરમેન્ટ 3 વર્ષની અનુભવની હતી. આ બધા જે કહેવાય ને કે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ જુદી જુદી જગ્યાએ નોકરી કરતા લોકો હોય, ઝઘડિયા અને ભરૂચ અંકલેશ્વર એટલે એમનું ઘર આંગણું કહેવાય. જે આદિવાસી પટ્ટો ખરો ત્યાંથી જે લોકો ભણી ગણીને અહીંયા ગુજરાતમાં ક્યાં જુદી જુદી જગ્યાએ નોકરી કરતા અથવા દેશમાં જુદી જુદી જગ્યાએ નોકરી કરતા હોય. થર્મેક્સ એ આપે જે વાત કરી ને એના સિવાય પહેલું એમનું સ્ટાર્ટિંગનું કામ હતું સાયલો ના કન્ટેનર બનાવવાનું. મોટા મોટા જે પીપળા હોય ને, જે મોટા પીપળા એનું મેઇન કામ હતું એનું. અને અત્યારે એ આપણો ઓએનજીસી અને રિલાયન્સના લેવલની કંપની કહેવાય રહી. એટલે એ પ્રાઇવેટ કંપની છે પણ મોટી કંપની છે. એના કારણે લોકો દૂર સુદૂર ક્યાંય નોકરી કરતા હોય તે બધા ત્યાં આયા. એના સિવાય ભરૂચ અને અંકલેશ્વર ઇટસેલ્ફમાં તમે જુઓ ને તો 16,000થી વધારે કંપનીઓ નાની મોટી કાર્યરત છે. એના અંદર 88,000થી વધારે એમ્પ્લોય ઓલરેડી નોકરી કરી રહ્યા છે. 1800 થી 2000 આયા, એનો મતલબ 80,000માંથી 2000 લોકો એટ્રેશન કરવાના પ્લાનિંગમાં હશે. અને આટલી કોઈ બી હોય, તમે હોય હું હોઉં, આટલી સારી કંપનીમાં જાહેરાત પડી હોય તો કોઈ પણ માણસ આવે. એટલે આ વાતનું વત્તેસર કરવાની વાત છે. રહીનો પહાડ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યાર સુધી જે કાર્યો આપણે જોઈએ ને, મુદ્રા યોજનાનું મેં કહ્યું, આનો આપણે એવરેજ કાઢીએ કે 16,000ના સામે 80,000 નોકરીઓ છે તો એક ફેક્ટરીના અંદર એવું કહીએ કે અથવા એક ધંધાના અંદર 5 લોકોનું થયું. 35 કરોડ લોન આપી એટલે 35 કરોડ ધંધા ચાલુ થાય. આપણે બહુ ના ગણીએ, 2 બી ગણીએ ને તમે ક્યાંય પણ નું આપ્યું. તમે એવું કીધું કે અનુભવી લોકો લેવાના હતા અને અનુભવી લોકો અહીંયા પહોંચ્યા હતા. તો એનો મતલબ એવો છે કે એટલા બધા અનુભવી લોકો એ રોજગારી શોધી રહ્યા છે, બેરોજગાર અનુભવ છે પણ નોકરી નથી. ના, બેરોજગાર છે જ નહીં. નોકરી કરતો હોય ક્યાંક પણ એને બદલવી હોય નોકરી એટલે ત્યાં આવ્યો હોય. અનુભવી હોય તો એ બેરોજગાર હોય જ નહીં. હેમંતભાઈ, વિડીયોને લઈને તપાસ કરી કે નહીં, મેં એ પૂછ્યું હતું. હું એ જ કહું છું કે કોંગ્રેસની જેમ પોલિટિકલ સ્ટેટમેન્ટ ચાલુ નોકરીમાં બીજી નોકરી ના કરવા ઇન્ટરવ્યુ આપવા ના આવી શકે. એ બધા હતા કે નહીં એની તપાસ કરી કે નહીં, મોસ્ટલી એ જ લોકો હતા. આપે જેવું કીધું એવું પણ થયું હતું કે કોઈકે મોકલી દીધો હોય કે ભાઈ જા ઇન્ટરવ્યુ છે, એવા લોકોને ગેટ ઉપરથી જ પાછા કાઢવામાં આવ્યા હતા. આપના વીટીવીના માધ્યમથી મેં સાંજે ટીવીમાં આપના જે કેમેરામેન જે પત્રકાર હતા એમને પૂછ્યું પણ ખરું, હોટલના મેનેજરના, એમને એવું પણ કહ્યું કે ભાઈ એ વ્યવસ્થા હતી કે જે અનુભવ સિવાયના લોકો હોય ને એ લોકોને ગેટ ઉપરથી જ પાછા કાઢવામાં આવ્યા હતા એમ. એટલે એવા લોકો જે પણ હશે એ અંદર આવેલા નહોતા. અને જે પણ હું તો એવું કઉ છું કે જે આપણે જોઈએ ને તો આના અંદર ઓવરઓલ ક્યાંય પણ વાતનું વતેસર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બાકી ગુજરાતના અંદર આપણે ક્યાંય પણ નીકળે ને હેમંતભાઈ, તમે કિરીટભાઈ કે આકાશભાઈ એવું કે ભાઈ કોઈ પણ એ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આપણે જઈએ અને 50%થી વધારે જગ્યાએ બોર્ડ લાગેલા ના હોય કે માણસો જોઈએ છે, હેલ્પરો જોઈએ છે, તો આપણે મારી આ સદંતર વાત ખોટી ગણવાની અથવા આપણે જે કે રીતે કરવા માટે તૈયાર છીએ. ગુજરાતના અંદર આપણે કોરોના કાળ દરમિયાન પણ જોયું હતું કે ટ્રેનો ભરીને લાખો લોકો અહીંથી પાછા જતા હતા. જો અહીંના લોકો જ આપણે પરિસ્થિતિ શું છે, સૌથી મોટામાં મોટી પરિસ્થિતિ ગુજરાતના અંદર નોકરીની માનસિકતા જ નથી. મેં 2004-5માં એક સર્વે કર્યું હતું. હું આઈટી મારું એક પેશન છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સાઉથના અંદર આટલું બધું આઈટીનો વ્યાપ વધતો તો ગુજરાતના અંદર કેમ નહીં? તો હું આખા ભારતમાં ફરી અને મેં સર્વે કર્યું તો ત્યાં આગળ કંપનીઓ વાળા એવું કહેતા હતા કે ગુજરાતના અંદર લોકોને નોકરી નથી કરવી, સ્કિલ્ડ મેન પાવર નથી. મેં અહીંયા આવીને 2006માં એક આઈટીના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું, વનસોર્સ ટેલી સર્વિસીસના નામે, જેના અંદર
કોલ સેન્ટરના એજન્ટ્સ એટલે જે બહારના ફોરેનના કોલ સેન્ટર હોય એને બધા એજન્ટ ટ્રેનિંગનું ચાલુ કર્યું. 4 કે 5 વર્ષ મેં એ ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું. 4 કે 5 વર્ષના અંતે મારો ઈચ્છા જે હતી ને, એક આઈટી પાર્ક 2002માં ગુજરાતમાં ફૂલ્લી રન થયો હતો. એના ઓનર આપણા ઓળખીતા હતા. એમને મને સપોર્ટ કર્યો. આપણે ત્યાં ચાલુ કર્યું. પણ મહિને એક છોકરો, મહિને અમારા ત્યાં 30 છોકરાઓની બેચ અમે કાઢતા હતા. 7,000 રૂપિયા ફી લેતા હતા અને 15,000ની નોકરી આપતા હતા. 30ની બેચમાંથી 28 નોકરી 100% તરત બેચ પૂરી થાય ને એટલે એમને નોકરી મળી જતી હતી. એમાં 2 થી 3 જ ગુજરાતી હોય અને આપણે એના પછી ફોલોઅપ કરીએ ને તો 3 મહિના પછી જોઈએ ને તો એક જ માણસ ઇન્ડસ્ટ્રીમાં રહ્યો હોય. મેં 5 વર્ષ ચલાવ્યું તો 60 લોકો માટે થઈને ખૂબ નુકસાન થયું. તમે જે વાત કરો છો 2004-5ની, આજે થયા 2024-25, આ 20 વર્ષોમાં એટલી સ્થિતિ બદલાઈ છે કે મેં કીધું 40-42 નોકરી માટે આટલા યુવાનો આવ્યા જે વિડીયો બોલે છે, કે છે આ કોઈએ ફેબ્રિકેટ નથી કર્યો. ફાઇન. હિરેનભાઈ, તમને પૂછું છું, આ આખી ઘટનાને તમે વિડીયો પણ જોયો, તમે પોલિટિકલ વ્યૂઝને પણ સાંભળ્યા, તમે ઇન્ફોર્મેશન પણ જોઈ, તમે સ્થાનિકને પણ સાંભળ્યા. તમે શું જજ કરો છો, શું એનાલિસિસ કરો છો આ વિડીયોનું? જી હેમંતભાઈ, બહુ એક જબરદસ્ત પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યારે આટલી જોબ્સ માટે આટલા બધા લોકો આવે છે તો એક પ્રકારે સરકાર નો ડાઉટ ઘણા બધા પ્રયત્ન કરી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ઉદ્યોગો લાવવાના પ્રયત્ન કરે છે. ઉદ્યોગો વધે એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા વગેરેને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. મેક ઇન ઇન્ડિયા કરીએ છીએ. MSME માટે જેમ સાહેબે કીધું એ બધા પ્રયત્નો કરીએ છીએ. પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક હજી આ પ્રયત્નોને ઘણી વધારવાની જરૂર છે. જોબ્સની લોકોની જે આશાઓ છે, જે અપેક્ષાઓ છે, એ પણ આપણે દિવસે દિવસે વધારતા જઈએ છીએ. જેમ ભારતના પ્રધાનમંત્રી શ્રી કહે છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે, તો એ પ્રકારની જે સારી જોબ્સ આપણા ત્યાં લોકોને સેટિસ્ફાય કરી શકે, લોંગ ટર્મમાં રિટેન કરી શકે, એ વધારવાના પ્રશ્નો છે. બીજી વસ્તુ કે જે વિકાસ છે એ આપણે ગુજરાતના વિકાસના જે મોડેલની વાત કરીએ છીએ તો નો ડાઉટ ઘણો સારો વિકાસ આપણા ત્યાં થયો છે. આગળના સમયથી પણ થયો છે, મોદી સાહેબના અંતર્ગત પણ થયો છે. પણ એ વિકાસ કેવો છે કે કેટલાક અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જેવા ગ્રોથ એન્જિનમાં વિશેષ છે. પણ જેમ કે તમે જો કે જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામની આપણી છે, જે આદિવાસી વિસ્તાર છે, તો એની આજુબાજુની પરિસ્થિતિઓમાં હજી આપણે ઘણું કામ કરવાની જરૂરિયાત ચોક્કસપણે કહી શકીએ. એ પ્રમાણે કચ્છના પણ અંતરિયાળ વિસ્તારો છે તો ત્યાં આગળ પણ હજી આપણે ઘણું બધું કામ કરવાની જરૂર છે. સૌરાષ્ટ્રના પણ કેટલાક પોકેટ્સ આપણે જઈએ તો એમાં ઘણી બધી કામ આપણે કરીએ તો હજી આપણે વધારે સારું કરી શકીએ. તો એક પ્રકારે આ બાબતો પણ છે. સરકારી નોકરીના ક્ષેત્રમાં હું ખાસ કરીને વિદ્યાર્થીઓને તાલીમ આપતો હોઉં છું તો એની અંદર પણ આપણે જોઈએ છે કે અત્યારે ગુજરાતમાં 12,472 પોલીસ કોન્સ્ટેબલની અને PSIની જે પરીક્ષાઓ છે તો લાખો ઉમેદવારો ફોર્મ ભરે છે. CCમાં પણ 5,000 જેટલી ભરતીઓ ઘણા વર્ષો પછી આવી. તો સરકારમાં પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે ખાલી રહેલી છે. ભરવાની પ્રક્રિયામાં પણ હાઈકોર્ટના નિવેદનો પછી કે 30-40,000 જેટલી પોસ્ટ પોલીસમાં ખાલી છે. તો અત્યારે 12,000ની ભરતીઓ યોજાઈ રહી છે અને એની અંદર પણ તમે જોવા જાવ તો જબરદસ્ત મોટા પ્રમાણમાં ક્રેઝ છે. તો આમાં મિક્સ છે બંનેમાં, સરકારી અને પ્રાઇવેટ બંનેમાં મિક્સ છે. થોડું લોકોને ક્રેઝ પણ છે, કેટલાકને ખાખીનો ક્રેઝ છે, કેટલાકને ગવર્મેન્ટ જોબની એક પ્રેસ્ટીજનો ક્રેઝ છે, કેટલાકને પોલીસને એવું કામગીરી ગમે છે એટલા માટે પણ જાય છે. અને એની સાથે એ પણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ અમારા ત્યાં આવે છે કે દૂર દૂરના ગામડે છે કે ક્યાંકથી આવતા હોય, મા બાપને એક લોનથી કે એવી રીતે પૈસા અરેન્જ કરીને એ તૈયારી કરાવતા હોય અને પરીક્ષાઓ આપીને એ લોકો પાસ થાય અથવા ન થાય આ બંને સંભાવનાઓ પણ રહેતી હોય છે. તો દરેક જગ્યાએ જે પ્રશ્નો છે બંને પોઈન્ટ ઓફ વ્યૂ થોડા ઘણા પ્રમાણમાં આપણે એમ ગણી શકીએ કે બંને મુદ્દાઓ છે, કામ થયું છે પણ હજી ઘણું કામ આપણે કરી શકીએ એમ છે. અને જો એ દિશામાં આપણે વિચાર કરીએ તો લાભ આપી શકે. બીજો એક મુદ્દો એ પણ કહી શકાય કે જો આટલા બધા કેન્ડિડેટ્સ આવે છે તો થોડા ઘણા પ્રમાણમાં લો એન્ડ ઓર્ડર જેવા પ્રશ્નો પણ આપણે કહી શકીએ કે જો કદાચ આવી કોઈ ઘટનામાંથી કોઈ આનાથી મોટી દુર્ઘટનાઓ કંઈક સર્જાઈ હોત, કદાચ કોઈ જગ્યાએ કેટલાક લોકો જેમ સ્ટેમ્પેડમાં કે એમાં કંઈ થઈ ગયું હોત તો ક્યાંક આપણે કાયદો ને વ્યવસ્થા અને નિયમોને એન્ફોર્સમેન્ટનું પણ આ બધી બાબતોમાં જો આટલી સારી કંપનીમાં આવું થાય તો બીજે પણ થઈ શકે. એ મુદ્દે પણ આપણે થોડુંક ધ્યાન લેવું જોઈએ. ડોક્ટર જાદવ, તો આપણે તો એવું કહીએ છીએ કે ગુજરાતનો યુવાન એ નોકરી આપનારો યુવાન છે. તરુણભાઈ કહેતા હતા કે 2004-5માં કેવી રીતે એમણે એજન્સી શરૂ કરી, 30 લોકોની બેચ હોય, 28 લોકોને નોકરી મળી જાય, માત્ર એક વિદ્યાર્થી એ નોકરી કરતો હતો. આજે 20 વર્ષ પછી આ વિડીયો એ કંઈક અલગ સ્થિતિ બતાવે છે. તમે કેવી રીતે જુઓ છો આ સ્થિતિને, ડોક્ટર જાદવ? સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે બેરોજગારીની વાત ને આ પ્રકારના વિડીયો આવે છે ત્યારે સૌથી પહેલી વાત એ છે કે બેરોજગારી એનું ભારતમાં સ્થિતિ શું છે. સૌથી પહેલી વાત એ છે
કે 7.11% બેરોજગારીનો દર છે અને બેરોજગારીના દરની પાછળ બે મહત્વના કારણો. એક આપણો જે આર્થિક વૃદ્ધિ દરની જે ધીમી ગતિ છે એ છે, અને બીજી વસ્તુ મહત્વની એ છે કે ભારતીય વસ્તી છે. આપણે એકબીજા ઉપર આક્ષેપો કરીએ કે જે પણ કરીએ, વાસ્તવિકતાનો સામનો આપણે જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી આ સમસ્યાનું સોલ્યુશન આપણને નહીં લઈ આવી શકીએ. 3,94,000 જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવાર છે અને સરકાર હમણાં જ આવી અને એને લગભગ 24,700 જેટલી જગ્યાઓની જાહેરાતો અમે જગ્યાઓ ભરવાના છીએ, આ પ્રકારની જે વાત થઈ છે. હવે તમે એટલો વિચાર કરો કે 4 લાખ તો ટેટ ટાટ પાસ ઉમેદવાર તમારી પાસે ઓલરેડી હાજર છે અને તમે 24-25 હજાર લોકોને નોકરી આપવાની વાત કરો છો, તો બાકીના 4.5 લાખ ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? સૌથી મોટો પ્રશ્ન. તમે 5% કે 6%, જયારે છોકરો બીએડ થાય છે, 12મું પાસ થાય છે, ગ્રેજ્યુએશન થાય છે, પછી એને એમ થાય કે હું બીએડ થઈ જઈશ એટલે મને નોકરી મળશે. એ બીએડ થાય છે, પછી ટેટ ટાટ પાસ થાય છે, ત્યાં સુધીમાં મા બાપ એના પાછળ હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખી છે. આજથી 5-7-10 વર્ષ પહેલાના તમે બીએડની પરિસ્થિતિ જુઓ, બીએડ કોલેજોની પરિસ્થિતિ જુઓ, તો લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા લઈને માણસો બીએડ કરતા હતા કે ભાઈ મને કાલ સવારે નોકરી મળી જશે. એવા લાખો માણસો નોકરીની રાહ જોઈને બેઠા છે અને એ લોકોને નોકરી નથી મળવાની. દુઃખ સાથે મારે એ કહેવું પડે છે કે ફક્ત ને ફક્ત 5-7% લોકોને નોકરી મળવાની છે. આ ફક્ત બીએડની વાત નથી કરતો, હું શિક્ષણની વાત કરું. મેં એક હમણાં પટાવાળાની નોકરી માટે પીએચડી વિદ્યાર્થીને અરજી કરતા જોયો છે. આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા બહુ ચિંતાજનક વ્યવસ્થા છે અને જે કંઈ આત્મહત્યાના દર ઊંચા જઈ રહ્યા છે એની પાછળનું કારણ બેરોજગારી હું સમજુ છું. હવે એના પાછળનું કારણ બેરોજગારી છે, તો એના સોલ્યુશન માટે આપણે શું વિચારી શકીએ? તો સૌથી પહેલી બાબત એ છે કે શિક્ષણ વ્યવસ્થા છે એ નોકરીલક્ષી છે, એની જગ્યાએ રોજગારલક્ષી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આપણે જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આ બેરોજગારીનું કોઈ સોલ્યુશન મારી દ્રષ્ટિએ નથી દેખાતું. ત્યાં સુધી આપણને આવા વિડીયો જોવા મળશે અને ત્યાં સુધી આ બધી સમસ્યાઓનું સમાધાન આપણને નહીં મળે. તમે હમણાં જ યુપીએસસીની પરીક્ષા હમણાં ગઈ, તમે જોવો 5 લાખ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા આપે છે. તમારે 250 માણસોને લેવાના છે. બેરોજગારીનો દર કેવડો? તમે 500 વિદ્યાર્થીઓ છે એમાંથી કોઈ એક વિદ્યાર્થીને તમે આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસ બનાવી શકવાના છો. તો આ જે સમસ્યા છે એ સમસ્યા પ્રત્યે કોઈ દિવસ ક્યારેય કોઈ પણ પ્રકારના લોકોએ, નથી સમાજશાસ્ત્રી હોય કે નથી શિક્ષણ શાસ્ત્રી હોય, આ બાબત ધ્યાન નથી આપ્યું. આપણે હંમેશા રાજકારણને, આપણે હંમેશા ભાજપ કોંગ્રેસને કે આપણે હંમેશા સરકારને કે વિપક્ષને દોષ દેવા માટે ટેવાયેલા છીએ. પણ સમાજ પણ એટલો જવાબદાર છે, શિક્ષણ વ્યવસ્થા પણ એવી જવાબદાર, કારણ કે શિક્ષણ વ્યવસ્થાને ગોઠવે છે કોણ? શા માટે શિક્ષણ વ્યવસ્થામાં આપણે એવું આમૂલ પરિવર્તન નથી લઈ આવી શકતા કે કોઈ ગ્રેજ્યુએશન પાસ થાય તો એને મનપસંદ નોકરી મળે જ, એમ મનપસંદ રોજગારી મળે જ? તો આ જે આમૂલ પરિવર્તન લઈ આવવું જોઈએ એ પ્રકારનું પરિવર્તન આપણે નથી લઈ આવી શક્યા. એ સૌથી મોટી ખામી મને દેખાઈ રહી છે. આવી કેટલી બધી બાબતો, 12,000 કોન્સ્ટેબલ છે દાખલા તરીકે ભરવાના છે. તમે આની પહેલા આપણે જોયું હતું 12 લાખ ઉમેદવારો એપ્લિકેશન કરે છે, એટલે 100 વિદ્યાર્થીઓ, મારી કોલેજમાં વિદ્યાર્થીઓ સવારમાં કોલેજ આવે ને એ પહેલા દોડવા જાય છે. એને એમ છે કે ભાઈ મને કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી જશે. હું ક્લાસમાં કહું છું કે ભાઈ તમે 100 વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરશો, એમાંથી કોઈ એક જ વિદ્યાર્થીને કોન્સ્ટેબલ તરીકે નોકરી મળવાની છે. અને છતાં એ વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય એના માટેના પ્રયત્નો તો અમે કરતા જોઈએ છે. પણ આ વ્યવસ્થા બરાબર નથી. 99 વિદ્યાર્થીઓ નાસીપાસ થવાના છે, 99 વિદ્યાર્થીઓ નાહિંમત થવાના છે. તો એના માટેની આપણી પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કેવી રીતે આવે? ફાઇન. જાદવ સાહેબ, ડોક્ટર કિરીટ પટેલ, તો મૂળ બદલાયું શું? તમે કહો છો કે ડેવલપમેન્ટ જબરજસ્ત ગતિએ થઈ રહ્યું છે, તમે એવું કહો છો કે રોજગારી એ જબરજસ્ત મળી રહી છે. આ વિડીયો એવું પણ કહે છે કે સ્કિલ્ડ વર્કર નથી. હમણાં કહેતા હતા તરુણભાઈ કે આપણે ત્યાં સ્કિલ્ડ વર્કર નથી, એવું કંપનીઓ કહે છે, પણ આ તો અનુભવી લોકોને લેવાના હતા. ત્યાં આટલા બધા લોકો એ પહોંચી ગયા ઇન્ટરવ્યુ માટે. ડોક્ટર કિરીટ પટેલ. હેમંતભાઈ, પરિસ્થિતિ બદલાઈ નથી, પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે અને જે સુનિલભાઈ જાદવે કહી વાત તદ્દન સાચી છે. અને તરુણભાઈ એવું કહેતા હોય કે કંપનીઓની અંદર બોર્ડ લાગેલા છે. તરુણભાઈ, મારી ઓફિસની અંદર 2000 થી વધુ વિદ્યાર્થીઓના બાયોડેટા કોમ્પ્યુટરાઇઝ છે. એની અંદર એન્જિનિયરિંગ થી માંડી, એમબીબીએસ થી માંડી, નર્સિંગ, હોમિયોપેથિક થયેલા અને આઈટીઆઈ અને ડિપ્લોમા થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે. તમે કહેતા હોય તો હું કાલે એ હેમંતભાઈ થ્રુ, કેમ કે આપણે હેમંતભાઈએ મલાવ્યા છે આજે, એટલે વાયા હેમંતભાઈ થ્રુ તમે લખો છો ને સરકારનું કે પ્રોપર ચેનલ, તો હેમંતભાઈ થ્રુ હું તમને લિસ્ટ મોકલાવું અને એમાંથી તમે 2000 માંથી
તમે માત્ર 10 જણાને નોકરી અપાવી જુઓ તો હું માનું કે તમારી વાત સાચી છે. માત્ર તમારી પાસે આવું જે હકીકત છે એ સ્વીકારવી જોઈએ હા. અને ગુજરાતના શિક્ષિત બેરોજગારોના પાપે તમારે રાજકારણ ના કરવું જોઈએ. હા. આજે જે રીતે શિક્ષિત બેરોજગારોનો રેશિયો વધી રહ્યો છે જી. અને જે ભરતી મેળા કરે છે હેમંતભાઈ, હા તમે કહો છો કે અમે ભરતી મેળા કર્યા, હા. તમે શું કરે છે? કોઈ ફેક્ટરી હોય, દાખલા તરીકે મારા ધ્યાનમાં છે પાટણની અંદર કોઈ ફેક્ટરી હોય તો એ ફેક્ટરીની અંદર જે કર્મચારીઓ કામ કરતા એનું લિસ્ટ મંગાવી લે જી. અને લિસ્ટ મંગાવ્યા પછી એ સરકારમાં આંકડા રજૂ કરે કે અમે આટલા લોકોને રોજગારી આપી. ઓલરેડી એ લોકો એ શોષણ કરે છે. અને બીજું, તમે સરકારી નોકરીની વાત કરી, રાજ્ય સરકારે હેમંતભાઈ 2005 થી પરિપત્ર કર્યો છે જીએડીએ કે વર્ગ 4 પટ્ટાવાળા કે ડ્રાઈવરોની એટલે વર્ગ 4 ના જે કર્મચારી કહેવાય એની સદંતર ભરતી 2005 થી બંધ કરી દીધી છે. મૌખિક ને પરિપત્ર કરી અને એમાં એ તરુણભાઈ એ પરિપત્ર જોતા હું તમને મોકલાવું. તમે અહીં મીડિયામાં વાત કરવા કરતા સરકારમાં વાત કરો કે આવા પરિપત્રો ના કરવા જોઈએ. આજથી 30 વર્ષ પહેલા હેમંતભાઈ, આજથી 30 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા કોંગ્રેસના શાસનની અંદર જે રાજ્ય સરકારના કર્મચારીઓનું મહેકમ હતું જી. એ વખતે ગુજરાતની વસ્તી કેટલી હતી, આજે ગુજરાતની વસ્તી કેટલી થઈ એના પ્રમાણમાં કેટલું મહેકમ થવું જોઈએ. તમે હમણાં વાત કરી ટેટ ટાટ પાસ થયેલા પ્રોફેસર સાહેબે કે માત્ર શિક્ષકોની 90,000, પ્રાઇમરી શિક્ષકોનું 90,000 નું મહેકમ ઘટાડી દીધું. ઓકે. તમે સરકારી નોકરીઓ આપી શકતા નથી, ખાનગી નોકરીઓ આપી શકતા નથી અને એના લીધે ગુજરાતના યુવાનોએ દેશ છોડી, ઘર છોડી અને વિદેશ જવા ભાગવાનો વારો આવી રહ્યો છે. ઓકે, એટલે ડોક્ટર તમે એવું કીધું કે તરુણભાઈ અને એટલે લિસ્ટ મારા માધ્યમથી મોકલાવશો, નોકરી આપે તો હું માનું છું કે હું માનો કે એમાં માધ્યમ બનીશ તો હું મારી જાતને એ ભાગ્યશાળી સમજીશ કે એટલીસ્ટ કોઈની નોકરી માટે હું એ માધ્યમ બન્યો. તરુણભાઈ જરૂર જ નથી. માત્ર કિરીટભાઈએ જે કીધું ને એના ઉપર જ જવાબ હા, આપજો. હું તરુણભાઈ. કિરીટભાઈ પાટણના છે. હું મહેસાણા જિલ્લાનો છું. હા. મહેસાણા જિલ્લામાં જ પહેલા પાટણ આવતું હતું, મહેસાણાથી જ છૂટું પડેલું છે. હા. એમને વાત કરીને એમને મને બી કહેવાની જરૂર નથી, તમને પણ કહેવાની જરૂર નથી. ખાલી ઊંઝાથી સિદ્ધપુર અથવા છાપી સુધી જાય ને રોડ ઉપર, તો રોડ ઉપરની ફેક્ટરી ઉપર જોઈ લે ને તો એમને 2000 લોકો સમાઈ જશે. એમાં 10 લોકો નોકરીની બી જરૂર નથી. એમને બીજી વાત એ કરી તો કે ધારાસભ્ય જેને ક્રેડિટ લેવી જ હોય ને હા, કોઈ હા, નોકરી મળે તો કરે નહીં રહે. આ વિષય કોંગ્રેસમાંથી બોલે છે ને એટલા માટે એમની પરિસ્થિતિ આ છે. એ જે વાત કરી રહ્યા છે ને કે ભાઈ સરકારી નોકરીની જ વાત કરે છે. ભારતના અંદર લોકશાહી છે, લોકશાહીમાં 0.01% સરકારી જે પોપ્યુલેશનનું જે હોય ને તો 1% પણ ઓછો ટોટલ નંબર હોય છે સરકારી નોકરીના. 2% હોય. હા, 1.5 થી 2% કદાચ આપણે મેક્સિમમ કરી શકીએ તો. સરકાર એવું કહે છે કે 2% હોય. આના અંદર આપણે દરેકને તો આપી શકવાના નથી અને જો એ કેસે એવું કરવું હોય ને તો પછી સામ્યવાદી સિસ્ટમ એમ્પ્લોય કરવી પડે અને આપણા વીટીવી પણ સરકારી ધારાધોરણથી ચાલે તો સરકાર હસ્તક થઈ જાય એ રીતે કરવું પડે તો તમારી તો ઈચ્છા હોય પણ આ ચાલે એ બધું બરાબર. ના, બિલકુલ એવું થાય જ નહીં. અરે ચાલે આપણા બરાબર ભારત છે. દેશમાં લોકશાહી પદ્ધતિથી ચાલતો દેશ છે હા. અને આના અંદર વિઝનરી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે ને હા. અત્યારે વિશ્વકર્મા રોજગારનો એક પેલો સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી છે. હા. એના અંદર આપ જુઓ તો જેટલા લોકો ટ્રેન્ડ લોકો છે ને એમને પોતાને પોતે એક તૈયાર કરી અને આખી સિસ્ટમ પોતે સ્વરોજગાર પેદા કરતો થાય, નોકરી જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને હા, એ એ જ પ્રકારની મેં સવાલ માનસિકતા પૂછ્યો હતો. વાળું લોકો તૈયાર થાય એના માટે કામ કરવાવાળી સરકાર છે. આમાં ક્યાંય પણ કોઈએ પણ ચાલો. ચિંતા કરવાની જરૂર નથી. પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજનાના ઓકે, અંદર ચાલો, પણ આપણે fine. જોઈએ છીએ. હા, આ એક વિડીયો વાળો એક આખો વિષય જુદો હતો ને હું એવું સમજુ છું કે સત્તા પક્ષે વિપક્ષે ભણાવનારા લોકોએ ડોક્ટર સુનિલ જાદવે ખૂબ મેચ્યોરિટીની વાત કરી. ના કોંગ્રેસનો મુદ્દો છે ના ભાજપનો મુદ્દો છે. આ મુદ્દો એ છે કે ગુજરાતનો એક યુવાન એ પોતાના ખભે એ દફતર નાખીને એ જીવના જોખમે એ રેલિંગ તોડ નોકરી માટે એ જો ઝઝુમતો હોય તો
સાચી વાત હશે કે ભાઈ થર્મેક્સ કંપનીએ પોતાની રેપ્યુટેશન બનાવીને ત્યાં નોકરી લેવા માટે મથે છે, એ પણ હકીકત હોઈ શકે. એ પણ હકીકત હોઈ શકે કે આમાં જે લોકો માગ્યા છે એના અનુભવી લોકો છે એ અંકલેશ્વર અને ભરૂચની આજુબાજુ વધારે હોય એવું પણ બની શકે. મેં કીધું કે કદાચ એવું પણ બની શકે કે કોઈએ એવું પણ કીધું હોય કે ભાઈ જેટલા લોકો જશે એનો અનુભવ ભલે ના હોય, ભણ્યા એ હશે, ડિગ્રી એ હશે, તો એની પોતાની આશા હોય, એને લાલચ હોય કે મને પણ આ કંપનીમાં નોકરી મળી જાય, કંઈ પણ હોઈ શકે. પણ જે વિડીયો છે એને તપાસવો જરૂરી છે. એના પર જો કોઈને સવાલ થતા હોય તો એના જવાબ એ આપવા હું માનું છું કે બધાની ફરજ છે અને આપવા જોઈએ. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. જાદવ, એક સવાલ મને વિડીયો પરથી એ થતો હતો, મે બી તમે એટલા એ વિડીયો ઉપર ના રહી શક્યા, તમે ઘણો બધો બહારનો પણ ચિતાર આપ્યો કે વાસ્તવમાં દેશની, ગુજરાતની રોજગારીની સ્થિતિ શું છે. પણ મને એક સવાલ એ થતો હતો કે કોઈ કંપની એ મલ્ટીનેશનલ થાય ના થાય, ભલે માત્ર ગુજરાતમાં, રાજકોટમાં, અમદાવાદમાં કામ કરે, પણ એવી રેપ્યુટેશન બનાવે કે એને 5 લોકો જોતા હોય અને એની સામે 500 લોકો આવે. મને એ વાતનો આનંદ થાય. મેં તો આખી જિંદગી ખાનગી કંપનીમાં નોકરી કરી, પણ ખાનગી કંપનીઓ આજે પણ એ સ્ટાન્ડર્ડને મેન્ટેન કરી રહી છે. અને હું તો માનું છું કે અંકલેશ્વર, ભરૂચ, પાનોલીમાં એક નહીં, એવી 1000 ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ જ્યાં એકની જગ્યા હોય 100 લોકો એ નોકરી માટે આવે. ડોક્ટર જાદવ. હા, મારે વાત એક મહત્વની કરવી છે અને બહુ ગંભીર મુદ્દા ઉપર મારે ધ્યાન દોરવું છે. સૌથી પહેલી વાત એ કરવી છે કે હમણાં કેરળ કે કર્ણાટક, મેં સોશિયલ મીડિયામાં જોયું કે ત્યાં 1 લાખ વિદ્યાર્થીઓએ પોતાના લિવિંગ સર્ટિફિકેટમાં જાતિ નથી લખી. આ બહુ ગંભીર વાત હું કરી રહ્યો છું, કારણ કે અહીંયા રાજકોટમાં મેટોડા અને અમારી સાપર વેરાવળ GIDC છે, ત્યાંથી કેટલા બધા વિદ્યાર્થીઓ, કેટલા બધા એન્જિનિયરો, કેટલા બધા ટેકનિશિયનો એ ત્યાં એપ્લિકેશન કરે છે અને ત્યાં એ લોકોને લેવા છે, પણ એ લોકોને એ વિદ્યાર્થીઓ ઉપર ભરોસો નથી બેસતો. એટલે એ વિદ્યાર્થીઓ કેટલી વાર મારી પાસે આવે છે કે સાહેબ મારી ભલામણ કરી આપો ને. અને કંપનીનો કોઈ માલિક કે મને ઓળખતો હોય તો મને કે સુનિલભાઈ તમે જામીન પડવા તૈયાર હો તો હું આને લેવા તૈયાર છું. કહેવાનો મતલબ એ છે કે પ્રાઇવેટ ક્ષેત્ર અને ઔદ્યોગિક એકમો છે એ પણ કેટલીક નિશ્ચિત જ્ઞાતિઓના હાથમાં છે અને કેટલી બધી જ્ઞાતિઓ છે એ ત્યાં પહોંચી જ નથી શકી. અમારે ત્યાં રાજકોટમાં દાખલા તરીકે કાલાવડ રોડ છે અથવા તો યાજ્ઞિક રોડ છે, એમાં મને 5 દુકાન દલિતોની બતાવી દો. હું કોઈ દલિતની વાત કે કોઈ પછાત વર્ગોની વાત નથી કરવા માંગતો, પણ તમે સર્વાંગી ભારતના વિકાસની વાત કરવાના હો, પ્રાઇવેટ ક્ષેત્રના વિકાસની વાત કરવાના હો, તો આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે અને એ મુદ્દા પ્રત્યે પણ આપણે ધ્યાન દોરવું પડે. ચોથા વર્ગના કર્મચારી તરીકે કે કારીગર તરીકે તમે કોઈ પણને રાખશો, ત્યાં તમને ધર્મ કે જ્ઞાતિ નથી નડતી, પણ તે જયારે કોઈ મહત્વની પોસ્ટ ઉપર તમે મૂકશો ત્યારે તમે ધર્મ અને જ્ઞાતિમાં જાઓ છો, પેટા જ્ઞાતિમાં જાઓ છો. આ જે બધી બાબતો છે એ બાબતો પણ આપણે ગંભીરતાથી વિચાર કરવી જોઈએ. આનો વિચાર એટલા માટે કરવો જોઈએ. મારા ધ્યાનમાં આ વસ્તુ આવી છે. મેં કેટલા બધા વિદ્યાર્થીઓને ભલામણ કરી છે. ડોક્ટર જાદવ, મેબી કદાચ GIDCમાં તકલીફ હોઈ શકે, ત્યાં તમે કીધું એવા કિસ્સાઓ હશે, પણ હું અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીને જોઉં છું તો કદાચ આ બધી માથાકૂટોથી પરે છે. ખાનગી ઇન્ડસ્ટ્રી જે પ્રકારે વિકસી છે એ ટેલેન્ટને જોવે છે, એને એ કર્મચારીમાં લાંબા સમય સુધી એને ત્યાં એ શું આપી શકે એને જોવે છે, એની જાતિ ધર્મને નહીં જોવે. તો દર વર્ષે જો એ લાયક છે અને જો એ લાયક છે એની જાતિ અને ધર્મ કદાચ મે બી એ નહીં એટલો મેટર કરે ખાનગી કંપનીઓમાં, એ વાત હું કહી શકું આટલા વર્ષોની નોકરી પછી. હું તમને કહું છું નહીં, આપણી ચિંતા એ હોવી જોઈએ કે દર વર્ષે 10,000 લોકો ભારત છોડીને ચાલ્યા જાય છે અને અમેરિકામાં કે લંડનમાં જઈને સ્થાયી થાય છે, કેનેડામાં જઈને સ્થાયી થાય છે. ભારતનું યુવાધન, ભારતનું બુદ્ધિધન છે વિદેશને મજબૂત કરવામાં અત્યારે લાગી ગયું છે. શા માટે? અલગ મુદ્દો છે, મારે તમારે જતું રહેવું છે. છોડો ને, એ બધો અલગ નહીં, અલગ વિષય નથી. આપણે સમસ્યાના મૂળમાં જવું જોઈએ, અલગ મુદ્દો કરવી જોઈએ. અલગ વિષય હું છે. કોઈ ખાનગી કંપનીમાં સારી જોબ કરું છું તો કદાચ મને જવાનો વિચાર નહીં આવતો હોય. તમે એક સરકારી અધ્યાપક તરીકે નોકરી કરો છો, ખૂબ સારા પેન પક્ષ તમને મળે છે, એટલે કદાચ તમને જવાનો વિચાર નહીં આવતો હોય, પણ આવે છે લોકોને ઘરે ઘરે વિચાર આવે છે. એક આખો અલગ મુદ્દો છે. ડોક્ટર કિરીટ પટેલ, લાસ્ટ 1 મિનિટ. ડોક્ટર કિરીટ પટેલ, હું તમારી પાસે પણ આવું. ડોક્ટર કિરીટ પટેલ, લાસ્ટ 1 મિનિટ. ડોક્ટર કિરીટ પટેલ. હેમંતભાઈ, તમે જે વાત કરી, પ્રોફેસર સાહેબે વાત કરી વિદેશ જવાની, મેં અગાઉ પણ કહ્યું કે માત્ર ને માત્ર બેરોજગારીના લીધે એમના એજ્યુકેશન મુજબ, એમની લાયકાત મુજબ એમના એક પગાર કે નોકરી નથી મળતી, એટલા માટે ગુજરાતનું યુવા ધન એ દેશ છોડી, પોતાનું વતન છોડીને બહાર ગયું છે. એના માટે સૌથી વધુમાં વધુ જવાબદાર હોય તો સરકારની નીતિઓ છે. મેં કહ્યું એમ માત્ર શિક્ષણનું ખાનગીકરણ અને માત્ર
કોઈ પણ પ્રકારનું ક્વોલિટી વિનાનું એજ્યુકેશન આપી અને શિક્ષિત બેરોજગારો પેદા કરવાનું કામ કર્યું હોય તો શિક્ષણનું ખાનગીકરણ કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતના યુવાનો માટે Okay. પરિસ્થિતિ પેદા કરી છે બહુ ચિંતાજનક છે. ચાલો ફાઇન. તરુણભાઈ લાસ્ટ 1 મિનિટ. તરુણભાઈ, હેમંતભાઈ, જે બંને શિક્ષણવિદ છે, જાદવજી અને ભાઈ, એ માનશે કે NEP 2020 જે ઇમ્પ્લિમેન્ટ થયું છે ને, જે જાદવભાઈ વાત કરી કે નોકરી લક્ષી નહીં પણ સ્વરોજગાર લક્ષી શિક્ષણમાં હું તો આજે નોકરીની વાત લઈને બેઠો તો સ્વરોજગાર. હા, એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થઈને અને બંને જણાએ કિરીટભાઈ અને જાદવજી જે વાત કરી વિદેશ ગમનની, તો એમાં પણ હું તો એવું કહીશ કે ભારતના અંદર એવા ઘણા અધ્યાપકો છે કે જે અહીંયા બેસી અને બહાર ફોરેન ઓનલાઈન ટ્યુશન લે છે, ગણિત અને એ શીખવાડે છે એમને, એ છોકરાઓને, એટલે ખૂબ પૈસા કમાય છે. અને બીજું તાદર્શ ઉદાહરણ ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટીના અંદર 10,000 થી વધારે લોકો ત્યાં બેસીને બહાર ફોરેનની સર્વિસ આપે છે. એટલે આ બધી જે વિઝનની વસ્તુ છે, ભારતના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આજની તારીખમાં ભારત એ વિશ્વમાં એકદમ જવાનમાં જવાન દેશ છે ને ભવિષ્યમાં આખા વર્લ્ડમાં દરેક જગ્યાએ તમને ભારતીય મળશે. ચાલો, ડોક્ટર કિરીટ પટેલ, તરુણભાઈ, હિરેનભાઈ, ડોક્ટર જાદવ અને આકાશભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જે વિડીયો આવ્યો એની તપાસ ખાસ થવી જોઈએ. એની પાછળના જે કોઈ કારણો છે એ એકદમ તાદૃશ્ય થાય, આપણને દેખાય, આપણે સમજી શકીએ એવા આપણી બધાની સામે આવે. અને જો કંઈ દવા કરવાની જરૂર છે તો એ દવા પણ થવી જોઈએ. એટલીસ્ટ આ ગુજરાત મારું અને તમારું, આપણા બધાનું સહિયારું છે. આજે રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.